ભારત નદીના પુલ નીચે બનેલ ડાયવર્ઝનની હાલત અત્યંત બિસ્માર થતા ચકાજામ। છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર નજીકથી પસાર થતી ભારજ નદીમાં ભારે પૂર આવતા વર્ષો પહેલા બનેલ જૂના અને જર્જરિત પુલના બે પાયા આશરે 6 માસ અગાઉ બેસી ગયા હતા। લોકોને તકલીફ ન પડે તે માટે જનતા ડાયવર્ઝન બને તેવી લોકમાંગ ઉઠી હતી અને ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવાએ મંજૂરી આપતા આસપાસ ગામના સરપંચો અને રહીશોએ શ્રમદાન કરી 3 દિવસમાં ડાયવર્ઝન બનાવી દીધું હતું। જિલ્લાના પાવીજેતપુર નજીકથી પસાર થતી ભારત નદીમાં ભારે પૂર આવતા નદી પર બનાવેલા બ્રિજના બે પાયા બેસી ગયા હતા, જેના કારણે બ્રિજ પર અવરજવર તંત્ર દ્વારા બંધ કરવામાં આવી હતી। જો કે લોકોને પડી રહેલ હાલાકીને ધ્યાને લઈ નદીના પટમાં ડાયવર્ઝન લોકોના સહકારથી બનાવી દેતા છોટાઉદેપુરના સાંસદે રાહદારીઓ માટે અવરજવર કરવા ખુલ્લો મૂકતા લોકોને પડી રહેલ હાલાકીથી રાહત મળી હતી। આ માર્ગ નેશનલ હાઈવે નંબર 56 છે અને બોડેલીથી છોટાઉદેપુર અને મધ્યપ્રદેશને જોડતો આ માર્ગ પરથી પસાર થતા રાહદારીઓનો રસ્તો બંધ થતા 28 કિમીનો ફેરો લગાવવો પડતો હતો। આરોગ્ય સેવા અને સ્કૂલ બસને પણ પસાર થવા પર રોક લગાવી દેવામાં આવી, જેને લઈ સમય અને ઇંધણનો વ્યય થતો હતો, જેથી આ ડાયવર્ઝન બનાવી દેવામાં આવ્યું, જેને લઈ લોકોને જે 28 કિમીનો આટો લગાવવો પડતો તેમાંથી રાહત મળી હતી। મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના ભારે વાહનો અને સ્કૂલ બસો આ ડાયવર્ઝન પરથી પસાર થાય તે માટે છોટાઉદેપુર સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવી, છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા, જિલ્લા ભાજપ પંચાયત મલકાબેન રાઠવા હાજર રહી જનતા ડાયવર્ઝનનું લોકાર્પણ કર્યું હતું। જો કે આ ડાયવર્ઝન કાચું હોવાથી લોકોએ તેમની જવાબદારીએ પસાર થવાનું રહેશે તેમજ ખરાબ રીતે વાહન ન ચલાવવા માટે રાજેન્દ્ર રાઠવાએ આદેશ કર્યો, પરંતુ હાલ આ કાચું ડાયવર્ઝન અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યું છે, જેને લઈ અવારનવાર ભારે વાહનોની લાંબી કતારો લાગી જતા ચક્કાજામ થઈ જતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। ત્યારે આ કામચલાઉ ડાયવર્ઝનનું ગુણવત્તાયુક્ત કામ થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે।